GSRTC ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન ગુજરાતના કોમન મેનની શાહી સવારી। ધ્યાનથી સાંભળજો, વિચારજો અને અનુકરણ કરજો। આપ સૌ શાંતિથી નાટકને સાંભળો, જુઓ અને વિચારતા થાઓ। નાટકમાં જે અમે કહીએ તેના ઉપર વિચાર કરજો અને અમલ કરજો। બાળ મજૂરોની, શ્રમયોગીની, કિશોર કે તરુણ શ્રમયોગીની વાત કરવા આવ્યા છે ભાઈ। બાળ મજૂરી નાબૂદીની વાત કરવા આવ્યા છે ભાઈ। બાળક તો માતાના ખોળામાં જ શોભે, નિશાળમાં શોભે કે ખેલકૂદના મેદાનમાં શોભે। બાળ મજૂરી કરાવવી એક ગુનો છે, પાપ છે, કલંક છે। હા ભાઈ, આ નાટક અમે શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર
આખા નાટકની બધી માહિતી આપણે જ આપી દેવી છે. ચાલો ચાલો તો આપણે એમને નાટક જ બતાડી દઈએ. હા, આપણે બધી માહિતી આપી નથી દેવી. હા સાણીબેન જુઓ. આ તો રંગલાભાઈ અને રંગલીબેન આવ્યા ને કાંઈ. તો ચાલો ચાલો આપણે પણ આટલા બધા લોકો આવી ગયા છે. આ કાકા આવ્યા ને કાકી આવ્યા ને મામા આવ્યા ને મામી આવ્યા ને દાદા આવ્યા ને દાદી આવ્યા ને અને જીના જીના કાબરિયા પણ મને દેખાય છે. ભાઈ તમે બધા અહીંયા કેમ આવ્યા છો? અહીંયા કેમ આવ્યા છો? નાટક જોવા ને? હા, નાટક તો બતાવીએ, પણ અમે કેમ આવે એ તમને બતાવીએ. અમે તમને કેમ આવે એ કહીએ. અમે આવ્યા છીએ શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આવ્યા છીએ અને અમે ખાસ આવ્યા છીએ બાળકો માટે. તમારા બધાના બાળકો તો તમારા ઘરે, તમારા કુટુંબમાં, તમારા ફેમિલીમાં ભાઈ બહેન બાળકો બધા જ સરસ મજાનું ભણતા હશે. એમના માટે સરસ મજાની તમે સુવિધા કરતા હશો. જમવાની સુવિધા, બેસવાની સુવિધા, રમવાની સુવિધા, નિશાની સુવિધા, કપડાની સુવિધા, હરવા ફરવાની બધી જ વ્યવસ્થા તમે બધા કરતા હશો. એના માટે અક્ષોવાળા કરતા હશો. એના માટે પંખો ને એસી ને ગાડી ને ફરવાનું બધું જ કરતા હશો. એ તો મને ખબર જ છે કે તમે તમારા બાળકોને ખૂબ પ્રેમ કરો છો. એ પણ હું જાણું છું. પણ તમે બાળકોના માતા પિતા છો, ભાઈ બહેન છો એટલે કરો છો. પણ ઘણા બાળકો એવા છે કે જેમના મા બાપ નથી, અનાથ છે, જેમને કોઈ આશરો નથી, એકદમ એમનું કોઈ છે જ નહીં, આવા બાળકો છે. બીજા બાળકો એવા છે કે જેમના મા બાપ છે પણ છે ને અશક્ત છે અથવા તો આર્થિક રીતે એમની પરિસ્થિતિ સાવ કંગાળ છે, બેકાર છે, એ એમના બાળકો માટે કશું કરી શકતા નથી. તો આવા બાળકોનું શું થતું હશે? આવા બાળકો કેવી રીતે ભણતા હશે? એમની સુવિધા કેવી રીતે ઊભી કરતા હશે? તો આવા બાળકો એ પોતે મજૂરી કરતા હોય છે. ચાની કીટલીએ, ગોડાઉનોમાં, રેલવેમાં, એસટી સ્ટેન્ડ પર, રોડ ઉપર લારીઓ ચલાવતા હોય છે. ઘણા લોકો એમને નોકરીએ રાખીને ગેરેજમાં ને કારખાનાઓમાં ને ચોરી છુપે કામ કરાવતા હોય. ઘણા ભરત ગૂંથણ ને અગરબત્તી ને ઘણું બધું કરાવતા હોય છે. ઘણા બાળકોને છે ને પકડી લેવામાં આવે છે, અપહરણ કરવામાં આવે છે, કિડનેપિંગ કરવામાં આવે છે. આવા બાળકોનું પણ જાતીય શોષણ કરવામાં આવે છે. ગમે તે બાળક હોય, અનાથ છે ને એટલે એને મારો, જુડો, એનું જાતીય શોષણ કરો, એને બાંધી રાખો, એને ખાવાનું ના આપો, એને પૈસા ના આપો, પગાર ના આપો, મફત કામ કરાવો, એને ગાળો બોલો. તો આ બધું છે ને એ અનાથ અને નિરાધાર બાળકો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. તો આવા બાળકો પર આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે કે આપણે જો આપણા દેશમાં, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં આવા બાળકો તરફ આપણે લક્ષ્ય નહીં આપીએ તો આવા બાળકોની સંખ્યા વધતી જશે, ગુનાઓ વધતા જશે. તો આપણે સૌ આ બાબતોમાં જાગૃત થઈએ અને આવા બાળકોને બચાવી લઈએ. કારણ કે જો આપણે નહીં બચાવીએ તો ખૂબ સંખ્યામાં વધશે, લોકો પણ ગુનો કરતા અચકાશે નહીં. તો આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. એના માટે સરકારે પણ કાયદા બહાર પાડ્યા છે. એમાંનો એક કાયદો છે બાળ શ્રમ યોગી પ્રતિબંધ અને નિયમન એક્ટ 1986. આ કાયદા અંતર્ગત જો કોઈ વ્યક્તિ કોઈ પણ બાળકને મજૂરી કરાવશે, કામે રાખશે, હમાલી કરાવશે, આટા ફેરા મરાવશે અથવા એની સાથે જુલમ કરશે તો આ એક્ટ અંતર્ગત એમની ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે અને એમને ગુનો લાગુ થઈ શકે છે. એમને કડકમાં કડક સજા થઈ શકે છે. એમને કડકમાં કડક, વધારેમાં વધારે દંડ થઈ શકે છે. તો આવા બાળકોને આપણે બચાવવા એ આપણા સૌની, સમાજની ફરજ છે, આપણા સંસ્થાઓની ફરજ છે. આપણે આપણી સંસ્થાઓમાં બધા જ કાર્યક્રમો કરીએ છીએ, પણ આપણે કોઈ બાળકો માટે કોઈ કાર્યક્રમ કર્યો કે આપણે આપણા બાળકોને આવી રીતે, આવા અનાથ બાળકોને એકને ભણાવીએ, આવા બાળકોને રોડ ઉપરથી એમને લઈ જઈએ અને એમની આગતા સ્વાગતા ને એમની જરૂરિયાતો પૂરી પાડીએ. આવું નથી કરતા. આપણે બધા છે ને બહુ ખર્ચા કરીએ છીએ, પણ
બાળકો પ્રત્યે લક્ષ્ય આપતા નથી. તો બાળકો એ મોટા થઈને શું થાય, એ મજૂરી કરે કાં તો ગુનેગાર બને. એટલે આવા બાળકોથી બચાવી અને આપણે આપણા રાષ્ટ્રને, આપણા દેશને ખૂબ જ સારું શિક્ષિત રાજ્ય બનાવવાનું છે, શિક્ષિત દેશ બનાવવાનું છે. નહીં તો જો આવું બીમાર બાળક એ શું મજૂરી કરશે, શું ખાશે, શું કરશે? તો આવું આપણે કમજોર ભારત નથી જોઈતું. આપણે ખડતલ અને મજબૂત ભારત જોઈએ છીએ. એના માટે આપણે સૌ જાગૃત થઈએ. જ્યાં કોઈ મજૂરી કરતું હોય તો એને માટે આપણે સરકારમાં જાણ કરીએ અથવા તો આપણે સૌ જાગૃત થઈએ. આ તમને કહેવા આવ્યા છીએ. હવે ગુજરાત સરકારના શ્રમે રોજગારી આવ્યા છે. આપણે ચારે બાજુ જોઈએ છીએ નાના નાના બાળકો કામ કરતા હોય છે, કોઈ ફેક્ટરીમાં, કોઈ ચાની કીટલી. તો આપણને એક સવાલ થાય કે આટલા બધા નાના બાળકો ક્યાંથી આવી ગયા? એવા બાળકો છે નાના નાના કે જેની ભણવાની ઉંમર હોય, રમવાની ઉંમર હોય, પોતાનું ભવિષ્ય બનાવવાની ઉંમર હોય, ત્યારે મજૂરી કરતા હોય છે. તો આ બાળકો આવે છે ક્યાંથી? તો આ નાના બાળ મજૂર આવ થાય છે એનું પહેલું કારણ છે એમનો પરિવાર અને મા બાપ. પછી કંઈ માગે કે ભલે પૂરો પગાર આપો તો શેઠિયો ગાડી મૂકે. હવે ઘેર જાય તો મા બાપ બાળક બેંકમાંથી ફીસ કરી છે. આ વર્ષથી નીચેનું બાળક જે બાળ મજૂર કહેવાય ને 14થી મોટું હોય 18, 14થી મોટું 18થી નાનું. તો આ બાળકોને અમુક જે વિભાગો છે જ્યાં જોખમ હોય, લાગે હેવી ઇન્ડસ્ટ્રીઝ હોય, ફર્ટિલાઇઝર હોય, કેમિકલ હોય, દારૂ કારખાનું હોય, ફટાકડા, તો આવા જોખમી પ્રકાર જે ધંધા છે કે આ બાળકોને ના રાખી શકે. પણ અમુક જગ્યાએ 14થી મોટું 18થી નાનું બાળક હોય તો એને કામ ઉપર રાખી શકાય છે, પણ એના માટે કેટલીક શરતો છે. પહેલું તો એ બાળકને નોકરી રાખો એટલે 30 દિવસનું રજિસ્ટ્રેશન કરાવવું પડે. બીજું, એક જુવાન નોકરીને તમે જેટલો પગાર આપતો એટલો પૂરો પગાર આપવો પડે. 4 કલાકના કામ પછી એને 2.5 કલાકની રિસેસ આપવી પડે. દર અઠવાડિયે એને રજા આપવી પડે, હક રજા આપવી પડે, મેડિકલ ટ્રીટમેન્ટ આપણે. અને સૌથી મોટી વાત કે આ જો બાળકે તમે રાખો કામે તો સાંજના 6 થી સવારના 8, ટૂંકમાં રાત્રે કામ કરે ત્યારે આ બાળક રાખી શકો નહીં. હવે જો આવા બાળકે તમે નોકરીને રાખો તો તમે કાયદેસર ગુનો થાય છે. અને આ કાયદો જે 1486 એની કલમ 14 પ્રમાણે આની ફરિયાદ કોઈ પણ કરી શકે છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટર કરી શકે, લેબર ઓફિસર કરી શકે અથવા પોલીસ કરી શકે. હવે એકવાર જો ફરિયાદ થાય કે નાનું બાળક પકડાય તો સૌ પહેલો જવાબદાર છે એને નોકરી રાખનારો માલિક. જો આવો માલિક બાળ મજૂરના કામ કરતા પકડાય તો પહેલી વાર હોય તેને 6 મહિનાથી લઈને 1 વર્ષની સજા થાય અથવા 10,000નો દંડ થાય અથવા બંને સાથે થઈ શકે. પણ એનો એક માણસ જો બીજી વાર પકડાય બાળ મજૂરી કામ કરાવતા તેને 3 વર્ષની સજા થઈ શકે છે અને 50,000 દંડ થઈ શકે છે. એ ઉપરાંત જો એકનું એક બાળક બીજા કોઈ કેસમાં પકડાય મજૂરી કરતા તેના મા બાપ પણ જવાબદાર ઠરે છે અને મા બાપને 10,000નો દંડ થાય છે. તો આ બધું કેમ કરવું પડે કે બાળકની આ ઉંમરો છે ભણવા ગણવાની, ઘણી ઘણી તૈયાર થાય, પોતાનું ભવિષ્ય બનાવે. દરેક મા બાપે વિચાર કરવો જોઈએ કે પોતાનું બાળક છે એનું જે ભવિષ્ય બનાવશે તો એમના ઘડપણમાં એક બાળક એનો ટેકો થવાનો છે. અત્યારે કોઈ નાનો માણસ મજૂરી કરતો થયો તો શું કરશે? ભણશે ગણશે ને આખી જિંદગી મજૂરી કરશે, એનું બાળક થશે એ પણ એ જ કરવાનું. એટલે આખી પેઢીઓ અમને મજૂરીમાં જશે, એનો વિકાસ તો થશે નહીં. જો વિકાસ કરે પોતાનો ભલે હવે ભણતરનો જમાનો છે, ભણ્યા આગળ તો એનું ચાલવાનું તો આવા બાળકો થાય તો મા બાપે થોડી મહેનત કરવી પડે. મારે તો આર્થિક સ્થિતિ ખરાબ હોય તો બીજા નાના મોટા ઘરે બેઠા કામ થઈ શકે, ઘરનું કામ થઈ શકે, વાસણો થઈ જાય, કપડાં સીવણ, બેનો પણ કામ કરી શકે. અચ્છા, સરકાર એવું નથી કે તમારા ઘરના છોકરાઓ કામ કરાવો, પણ સરકાર એવું કહે છે નાના બાળકો કામ કરે ભણતાના ભોગે ના કરે. આપણે સ્કૂલોમાં જુઓ શનિવારની અઢી રજા હોય છે, રવિવારે આખી રજા હોય છે, જાહેર ઘણી બધી રજાઓ સ્કૂલો પડે તો તમે બાળક પાસે એવી રીતે કામ કરો કે હું ભણતા ના કરે, ટૂંકમાં ભણતાના ભોગે કામ ના કરે. પણ આ તો બધું સરકાર કરે છે, પણ સરકાર એકલા હાથે કેટલું કરશે? તો આપણે આ દેશની આ પ્રજાની અંદર આપણે નાગરિક તરીકે શું કરીશું? તો આપણા માટે થઈ સરકારે એક હેલ્પલાઇન બનાવી છે. એક મોબાઈલ નંબર છે 1098-1098. આ ચાઇલ્ડ હેલ્પલાઇન છે બાળકોને છોડવાની. તો અમારે જેટલા પણ મહિલાઓ મારો અવાજ સાંભળતા હોય, જ્યારે મગજ ઉતર ગયો, એમને એટલી જ વિનંતી કરવાની કે તમારી અડોશ પડોશ આજુબાજુ ક્યાંય પણ તો આવા નાના બાળકો મજૂરી કરતા દેખાય તો પ્લીઝ તમને રિક્વેસ્ટ છે, એક ફોન કરજો
1098 ઉપર કે ફલાણી જગ્યાએ બાળકો કામ કરે છે. અહીંયા તમારી જવાબદારી પૂરી થાય છે. નથી તમારે કોઈ સ્ટેટમેન્ટ આપવાનું, નથી કોઈ તમારે સાક્ષી આપવા જવાની, નથી કોઈ ક્યાંય તમારે જવાનું નથી. માત્ર એક ફોન કરશો તમારી જવાબદારી પૂરી થશે, તમારી ફરિયાદ નોંધાઈ જશે, સરકાર એનું કામ કર્યા કરશે. હવે જો આપણા કેટલા રોજના મોબાઈલ કરતા હોઈએ છીએ તો એક મોબાઈલ તો કરી શકીએ ને, પણ આપણા એક મોબાઈલ કરવાથી જો કોઈ બાળકનું ભવિષ્ય બનતું હોય તો એનાથી ઋણીશું. અને આપણે શું થાય, માણસના અવતાર લીધો છે એક સારું કામ આપશું. આ જ કહેવાનું આવશે કે બાળકોને ભણાવો, કામ કરાવો, પણ બધીના ભણતરના ભોગે ના કરો. અમને આ કાર્યક્રમ કરવા દીધો. અહીંયા તમામ ઓફિસર સાહેબ સ્ટાફનો આપ સૌનો આભાર માનીએ છીએ. અમે કાર્યક્રમ પૂરો કરીએ છીએ અને ભણી દઉં છું. બાળકોને ભણાવજો, ભણતરના ભોગે મજૂરી ના કરાવશો. એનું ભવિષ્ય બનાવવાનું તમારા હાથમાં છે. એનું ભવિષ્ય સુધરશે, તમારું ઘડાકું સુધર. થેન્ક યુ. અહીંયા કાર્યક્રમ પૂરો. થેન્ક યુ. જય હિન્દ. સાહેબ અહીંયા અમે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ જે છે તેના ડેપો મેનેજર મોહસિનભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તાળી પાડો ભાઈ બધા. આ સાહેબે શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્યના બાળ મજૂરી નાબૂદીનો આ કેમ્પેઇન છે ગુજરાતમાં, અને એમાં આ ડેપો મેનેજર સાહેબે મોહસિનભાઈએ અહીંયા સહયોગ આપ્યો. એમનું ડિસ્ટર્બ થાય પેશન્ટ એ પટેલ સાહેબ, એમણે આપણને અહીંયા આગળ ડેપો મેનેજર સાહેબ એ સહયોગ આપ્યો. એ બદલ ખૂબ ખૂબ આભાર.